ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. દેવ અમને ડ્રોપ કરીને આજે વોક કરીને જઈએ છીએ. અત્યારમાં છે ને બહુ ગરમી કે એવું કંઈ છે નહીં, અને આજે થોડી વહેલા ફ્રી પણ થઈ ગઈ હતી. મેં સારું ચાલ આજે વોક કરીને જઈએ સ્ટેશન સુધી. હમણાંથી થોડા ટાઈમથી ટેવ પડી ગઈ છે, પરે મૂકી જાય એટલે. પણ પરે નહીં કામ હતું, તમે તમારું કામ પતાવો. અમે બંને આજે વોક કરીને જઈએ ને દેવમ. વોક કરવું ગમે ને બેટા? નહીં આવું બધું હોય તો હા, એ ઠંડુ નહીં, બહુ ગરમ નહીં, એટલે મજા આવે. જો અત્યારમાં તડકો નથી, પણ બપોર પછી તો બતાવે છે 23 જેવું છે ટેમ્પરેચર. 23, 25 કે એવું. 23 એટલે શું બોલ? 23, 21, 22, 23. ચાલો તો હવે દેવને ડ્રોપ કરી અને પછી હું સરોવર ઉપર જઈશ. તો આજે ગરમીમાં શાંતિથી અહીંયા બહાર બેસી ગઈ છું. એકદમ સરસ છે, છાંયડો પણ છે અહીંયા. બાકી તો જો ફૂલ તડકો છે બધી જગ્યાએ. હું જ્યાં બેઠી છું ને તે એકદમ છાંયડામાં બેઠી છું, રૂફ નીચે. એન્જોય કરું છું સનશાઇન. એટલે ડાયરેક્ટ તડકો એન્જોય નથી કરતી, ઇનડાયરેક્ટલી કરું છું. આજે જો આખા સલૂનમાં કોઈ જ નથી, બધો સ્ટાફ પણ જતો રહ્યો છે. હું એકલી જ અહીંયા છું, ક્લાયન્ટની વેઇટ કરું છું. આજે કેટલું 26 ટેમ્પરેચર હતું, પણ બહુ ગરમી નથી લાગી, સારું હતું. ચાલો ક્લાયન્ટ કરી અને પછી હું પણ નીકળી જઈશ. ને આજે મને ઘરે જઈને ફાઇનલ જ છે મારું મેન્યુ ડિનરનું. બનાવવાનું છે મારે મગનું શાક અને રોટલી. આજે રાઈસ નહીં બનાવું, કારણ કે વઘારેલી ખીચડી કાલ બનાવી હતી ને, તો પડે કે આજે રોટલી બનાવું છે. યાર જો બ્લો ડ્રાય ના કરાય એટલે હવે પેલા લાગે છૂછા સાવ. અને મારે ઇન્ડિયાથી પાર્સલ આવ્યું છે. પાર્સલ બહુ મોટું નથી, મારા ભાભીએ મોકલ્યું છે. હું તમારા લોકો જોડે ઘરે જઈને શેર કરીશ સાંજે. ચાલો જો મારું શાક બન્યું છે એકદમ સરસ ચટાકેદાર મગનું શાક છે. રોટલી અહીંયા બની ગઈ છે, ને અહીંયા ઓનિયન્સ અમારાઈ ગઈ છે, અને મારી છાશ પણ રેડી થઈ. અને અહીંયા છાશ સરસ મજાની રેડી છે, ઘરના દહીંની બનાવેલી. આ બોલ જાય છે ક્યાં પડ્યા? જાય છે કેમ આ બોલ? કોણ છે છુપું અહીંયા રમે છે? કોણ? દેવમને છે ને આજે સ્કૂલમાંથી સર્ટિફિકેટ મળી ગયું છે. શું છે? મેસ્કોટ ડિઝાઇન કોમ્પિટિશન. કોંગ્રેચ્યુલેશન્સ દેવામ. દેવામ કોંગ્રેચ્યુલેશન્સ બેટા. બાય હું ઉપર જાઉં છું સુવા માટે. ફાઇન. મેં તને કોંગ્રેચ્યુલેશન્સ કીધું, મને કાંઈ રિપ્લાય તે ના આપે બેટા. થેન્ક યુ. બાય બાય. અને આ શેના માટે સર્ટિફિકેટ? એમ તો કે કઈ રીતે તે અચીવ કર્યું છે મારા દીકો? તો જાન્યુઆરીમાં છે ને બધા ક્લાસમાં આખો સ્કૂલમાં ડ્રોઈંગ કરી, પછી આમ રાઇટિંગ કરવાનું હોય. શું કહેવાય, પોઝિટિવ વસ્તુ, એનિમલ જો કરવાનું હોય તો પછી કેટેગરીમાં મૂકવાનું હોય. ટીચરે સાઇન કરી તમને કેટેગરી. હું ઇન્ડિપેન્ડન્ટમાં હતું, તો પછી મેં લેઝર મેં ડ્રો કરી. ઇન્ડિપેન્ડન્ટનું છે ને એટલે વોટ વોઝ ઇટ, ઇન્ડિપેન્ડન્ટ એટલે મને લેઝર. તમને ખબર આમ મચ્છર આમ ખાય? હા. મેં ઇન્ડિપેન્ડન્ટલી મેં જાતે મેં ખાઈ લીધું છે બગા એવું કંઈક એવું હતું. અને લાઈક બેસ્ટ ડ્રોઈંગ આમ એવું કંઈક હતું. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ને થર્ડ કરી. હું સેકન્ડ હતું. Oh, well done. સો મમ્મા ઇન્ડિપેન્ડન્ટ કેટેગરીમાં હું સેકન્ડ હતું. હા. સરસ બેટા, વેલ ડન, કોંગ્રેચ્યુલેશન્સ મારા દીકો. ગુડ. અને ફર્સ્ટ કોણ હતું? તો દ્રવ્ય હતો. તો એ બીજી હૃદય? કેટેગરીમાં હતું. ઓકે. બાર બતાવજો, જો સામાન આવ્યો તો ફૂલ ફેસમાં પાછું કામ શરૂ થશે અમારું, એવું કહી દેવાનું. મારું જો ઇન્ડિયાથી પાર્સલ આવી ગયું છે, અને એ પાર્સલ હતું રાખડી આવી છે. રાખડી, સોરી એમાં નંબર છે ને એટલે હું હાઈડ કરું છું. મારી ભાભીએ મોકલાવી છે, અને એણે છે ને જાતે બનાવીને, કોઈ બનાવતું હોય એની પાસે બનાવડાવીને મોકલેલી છે. તો સારી છે. છોકરાઓને દર વખતે મેં કીધું નાના છોકરાને બાંધવાની હોય ને તો બહુ ટોયઝવાળી એવી પછી લોકો રાખતા નથી, એટલે આ વખતે કંઈક ડિફરન્ટ મોકલી છે. ચાલો તો બતાવું. જો ભગવાનની રાખડી છે, આ છે જાતે ગૂંથાવડાયેલી છે, મસ્ત રાખડી છે. જો
આ કોઈ ગૂંથતું હોય ને તમારે કોઈ બનાવડાવવાની તો કહેજો તો હું પૂછી જોઈશ એડ્રેસ. क्यों खाली खाली મને ઈ ખબર નથી. આ કેટલી મસ્ત રાખડી છે. મને બહુ મોટી મોટી રાખડી ઓછી ગમે ભપકાની એવી એટલે આ ઈ સરસ છે. મારે કાનાને અહીંયાથી પાર્સલ કરવાનું છે રાખડીનું. આ જોઈને ગુથાવડાઈ છે આઈ થિંક બધા જ. ત્યારે જો અમારા અમરનાથની યાત્રાનું ચાલે છે ટીવીમાં. પરેંગ કહે છે કે આપણે જઈશું એવું. પરેંગ ક્યારે જઈશું આપણે? જશું? भगवान बोला है ત્યાં ચાલો હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. પરેંગ તો સુવા જતા રહે છે. દીવમ પણ જતો રહ્યો છે. હું એક જ નીચે બેઠી છું આઈસ્ક્રીમ ખાઈને. અને આજના વિડીયોમાં નેન્સી પટેલની કોમેન્ટ છે કે તમે જે મંદિરનું જે છે ને એનું મને કે બતાવજો કે કઈ રીતનું મીન્સ વિડીયોમાં કહેજો કે કઈ રીતનું એનું ટાઈમ ને એ બધું છે ટાઈમ ટેબલ. તો એ મંદિરમાં છે 25, 26 અને 27 3 દિવસ છે. ક્વીન્સબરી મોરિસન્સ છે ને એની પાછળ છે મંદિર. SMVS મંદિર છે અને એનું બધું જ ફંક્શન થવાનું છે JFA સ્કૂલમાં જે છે કિંગ્સબરીમાં. ધ મોલ છે ને ત્યાં આગળ. તો 3 દિવસનો પ્રોગ્રામ છે ત્યાં. ફ્રાઈડે, સેટરડે અને સન્ડે એન્ડ ઓફ જુલાઈમાં આ જ મંથમાં 25, 26 અને 27 3 દિવસ છે. ત્રણેય ટાઈમ સવારથી તે સાંજ સુધી આખો દિવસ ફંક્શન ચાલવાનો છે. બધો અલગ અલગ પ્રોગ્રામ છે. નગર યાત્રા છે અને કંઈક છોકરાઓનું બધું હશે પ્રોગ્રામ ને એ બધું. તો જો તમે અહીંયા જ રહેતા હોય અને લંડનની બહાર પણ રહેતા હોય અને તમે આવી શકો તો જરૂરથી એમાં જોડાજો. બહુ જ મજા આવશે. સરસ પ્રોગ્રામ છે. હું તો સેટરડે નોર્મલી જાઉં છું સલૂન ઉપર પણ મેં પણ હોલિડે મૂકી દીધી છે. મીન્સ અમારે પોતાનું જ છે પણ કેવું કે અમે પોતે જ કામ કરીએ એટલે રજા ના રાખીએ તો પછી જવું પડે એટલે સિસ્ટમ જ બ્લોક કરી દીધી છે કે એ દિવસે નથી કામ કરવાનું. ફ્રાઈડે તો મને કરવું પડશે પણ સેટરડે અને સન્ડે અમે લોકો ફૂલ ડે જઈશું. પરેંગ કે તેના માટે કોટી પણ મંગાવી લીધી છે. દીવમ માટે મેં નથી મંગાવ્યું. મારું સાડીનું ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે બધું પહેરવાનું. એટલે અમે લોકો જવાના છીએ. તમે જો લંડનની બહાર રહેતા હોય ને આવી શકો તો બધા આવજો. લંડનવાળા તો અચૂકથી જાજો. બહુ મજા આવશે. અને મારા ઘરે ફ્રાઈડેના હું મુક્તોની પધરામણી અહીંયા કરવાની છે. ફર્સ્ટ ટાઈમ મુક્તો મારા ઘરે આવશે એટલે લેડીઝમાં જે હોય ને સાંખ્યાની બહેનો કહીએ એમને એ એમની પધરામણી છે. તો એમની પધરામણી છે ત્યારે. અને આવતીકાલે છે ગુરુ પૂર્ણિમા. તો બધાને હેપી ગુરુ પૂર્ણિમા. સૌથી પહેલાં ગુરુ તો આપણા માતા પિતા જ છે અને બીજા બધા જે આપણા વડીલો છે એ આપણા ગુરુ જ છે. આપણા શિક્ષક ને જેણે આપણને બધી જગ્યાએ ક્યાંય ને ક્યાંય કોઈ ને કોઈ વસ્તુ આપણને શીખવાડી હોય તો એ બધા જ આપણા ગુરુ છે. તો બધાને દિલથી વંદન. આવતીકાલના વિડીયોમાં ફરીથી મળીશું. ચલો બાય બાય. જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય.